ગામડામાં રહો છો, ઓછું ભણેલા છો અને ઓછી મૂડીમાં કોઈ સારો ધંધો શરૂ કરવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોમાં હું એવા જેન્યુઅન સિઝનેબલ બિઝનેસ વિશે જણાવવાનું છું કે જે ક્યારેય ફ્લોપ નથી જતા, બરાબર. અને આજના વિડીયોમાં કયો ધંધો કયા સમયે તમે કરી શકો છો અને એ ધંધો શરૂ કરવા માટે કેટલી મૂડીની જરૂર પડે છે અને એના સિવાય પણ આ ધંધો કરીને તમે મહિને અંદાજે કેટલા રૂપિયા કમાવી શકો છો એ પણ હું જણાવવાનો છું. એટલા માટે વિડીયો પૂરો જોજો કે જેથી કોઈ ડિટેલ્સ છૂટી ના જાય. નમસ્કાર મિત્રો, તો હું છું નરેશ ઠાકોર અને એકવાર ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ બિઝનેસ ગુરુમાં. સૌથી પહેલા બિઝનેસની વાત કરીએ તો એ છે તહેવારોની સિઝનલ આઇટમોનો બિઝનેસ. એટલે કે તમે આ બિઝનેસ ઓગસ્ટ થી લઈને જાન્યુઆરી મહિના સુધી કરી શકો છો. ઓગસ્ટ થી જાન્યુઆરી મહિનામાં કયા તહેવારો આવે છે? તો સૌથી પહેલું છે રક્ષાબંધન, ત્યારબાદ જન્માષ્ટમી, પછી આવે છે દિવાળી અને ઉત્તરાયણ. આ તહેવારોની અંદર જે વસ્તુઓ વપરાય છે આ વસ્તુને વેચવાનો વેપાર, બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ તો તમે રક્ષાબંધનમાં રાખડી વેચી શકો છો, પછી દિવાળીમાં તમે ફટાકડા વેચી શકો છો, તોરણ વેચી શકો છો, કોડિયા વેચી શકો છો અને ઉત્તરાયણમાં પતંગ અને દોરી અને ભૂંગળા પણ વેચી શકો છો, બરાબર. સૌથી મોટી વાત તો એ છે કે આ બિઝનેસ તમે 10 થી 15 દિવસના અંદર જ ખતમ થઈ જાય છે, બરાબર. અને જો તમે આમાં 10 થી 15 હજારનું ઇન્વેસ્ટ કરો છો તો એટલી ગેરંટી આપું છું કે 15 થી 30 હજાર રૂપિયા તમે આરામથી કમાઈ શકો છો, બરાબર. અને આ બિઝનેસની સૌથી મોટી વાત એ છે કે આપણું ગુજરાત એ તહેવારોથી ભરેલું છે. એટલે કે ગુજરાત એટલે કે તહેવારોનો પ્રદેશ એમ કહેવામાં આવે છે. મેં તો ફક્ત આટલા તહેવારો કીધા અને આપણા ગુજરાતમાં તો તહેવારો કેટલા આવે છે એ તમે જાણો જ છો, બરાબર. અને સૌથી મોટી વાત એ છે કે તમે ફક્ત 10 થી 15 હજાર રૂપિયા જ નહીં પરંતુ તમારી યથાશક્તિ જેટલી તમારામાં શક્તિ છે એટલા તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પરંતુ હું તમને એક સલાહ જરૂર આપીશ કે જો તમે સૌથી પહેલા એટલે કે પહેલી વાર જ સૌ પ્રથમ વાર જો બિઝનેસ કરવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલા તો 10 થી 15 હજાર રૂપિયા સુધી જ ઇન્વેસ્ટ કરો, બરાબર. એના પછી વધારે તમારા જો એક વખત સક્સેસ થાય તો બીજી વખત તમે વધારે ઇન્વેસ્ટ કરી શકો છો. તો વધારે વાત કર્યા વગર ચલો આપણે બીજા બિઝનેસ વિશે વાત કરીએ છીએ. આજે આપણે મિત્રો સીઝન પ્રમાણે જે ધંધા થઈ શકે એની વાત કરવાના છીએ, બરાબર. એટલા માટે આપણે જે બીજા નંબરનો ધંધો છે એટલે કે ઉનાળામાં થઈ શકે એવા ધંધા, તેવા કેટલા ધંધા છે કે જે તમે ઉનાળામાં કરી શકો છો. સૌથી પહેલો ધંધો છે લીંબુ શરબતનો, બરાબર. લીંબુ શરબત અને શિકંજીનો. તમે આ ધગધગતી ગરમીમાં જો કોઈને લીંબુનો શરબત આપો છો તો એ તો ગેરંટી જ છે કે પીવાનું છે ને પીવાનું છે. અને તમને ખબર જ છે કે ઉનાળામાં તમે 15 થી 20 રૂપિયાનો એક ગ્લાસ શરબતનો હોય છે અને શિકંજી તો 20 રૂપિયા અથવા તો 30 રૂપિયા અમુક જગ્યાએ તો એક ગ્લાસના. અને તમને ખબર જ છે કે લીંબુ ઉનાળામાં સસ્તું હોય છે, બરાબર. એટલે આ બિઝનેસ. અને એના સિવાય તમે ઉનાળામાં કયા બિઝનેસ કરી શકો છો? તો બરફના ગોરાનો બિઝનેસ, બરફની ડીશનો બિઝનેસ. અત્યારે તો નવું ટ્રેન્ડિંગમાં ચાલે છે. બરફની ડીશ ઉપર કાજુ, બદામ, કિશમિશ ને બધું નાખીને એક ડીશ બનાવીને આપે છે. 50 રૂપિયા, 60 રૂપિયા, 150 રૂપિયા ને 200 રૂપિયા સુધીની ડીશ બનાવીને આપે છે. અમુક જગ્યાએ તો 300 રૂપિયા સુધીની પણ ડીશ બને છે. તો તમે એ બિઝનેસ પણ કરી શકો છો, બરાબર. અને એના સિવાય પણ જો તમારા જોડે મૂડી થોડી વધારે છે એટલે કે 12,000 15,000 થી વધારે મૂડી છે તો તમે આઈસ્ક્રીમનો બિઝનેસ કરી શકો છો, બદામ શેકનો બિઝનેસ કરી શકો છો, બદામ શેકની સાથે લસ્સીનો બિઝનેસ કરી શકો છો, બરાબર. એટલે ઉનાળામાં તો તમે ઘણા બધા બિઝનેસ એવા છે કે તમે કરી શકો છો. અને આ બિઝનેસોમાં ઓછામાં ઓછું 60 થી 70% માર્જિન નફો રહેલો છે. ત્રીજા નંબરના સિઝનલ બિઝનેસોની વાત કરીએ તો ચોમાસામાં થઈ શકે એવા બિઝનેસ. હવે આપણે જાણીએ છીએ કે ગામડાની પબ્લિકમાં ખેડૂતો વધારે હોય છે, બરાબર. અને ખેડૂતોને ચોમાસામાં તાડપત્રીની વધારે જરૂર પડે છે એમનો પાક ઢાંકવા માટે, જે પાક એમને લાવ્યા હોય એ ઢાંકવા માટે. અથવા તો પશુપાલન કરતા તો પશુના ઉપર એટલે કે પશુનું જે છાપરું એના પર નાખવા માટે તાડપત્રીની જરૂર પડતી હોય છે. એના સિવાય પણ જો કોઈ નોકરી વાળા કે ધંધાવાળા માણસો એમને રેનકોટની જરૂર પડે છે અને વરસાદમાં છત્રીની તો જરૂર હોય જ, બરાબર. તો તમે આ 3 વસ્તુનો બિઝનેસ કરી શકો છો. આમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે 25 થી 30 હજાર સુધીનું રહે છે. તમે જૂન થી ઓગસ્ટ મહિના સુધી આ ધંધો કરી શકો છો, બરાબર. અને જો પ્રોફિટની વાત કરીએ તો તમે આમાં 30 થી 45% સુધીનું પ્રોફિટ કમાવી શકો. તમારે ફક્ત કરવાનું એ રહેશે કે સારા હોલસેલ માર્કેટમાં જઈને સસ્તા ભાવે વસ્તુ લાવવાની છે અને તમારી રીતે નફાનું માર્જિન સેટ કરીને વેચવાની છે, બરાબર. ખાલી વસ્તુ એટલી યોગ્ય હોવી જોઈએ એટલે કે સામાન જે તમે વેચવાના છો એ એટલું જેન્યુઅન હોવું જોઈએ કે ગ્રાહકના અંદર વિશ્વાસ જાગવો જોઈએ કે વસ્તુ સારી છે, સારી ક્વોલિટીની છે.
કે જેથી કરીને જો ભવિષ્યમાં તમે ફરીથી આ બિઝનેસ કરો તો એના એ ગ્રાહક ફરીથી તમારે ત્યાં આવે. ચોથા સિઝનલ બિઝનેસની વાત કરીએ તો એ તમે 12 માસ કરી શકો છો. હવે તમારા મનમાં એમ હશે કે સિઝનલ બિઝનેસ તો 12 માસ કઈ રીતે, એટલે કે 12 મહિના કઈ રીતે કરી શકો છો? હા, તો એ છે સિઝનલ ફ્રૂટ્સ નો બિઝનેસ. જેવી સિઝન હોય એવું ફ્રૂટ લાવીને વેચવાનો બિઝનેસ, એટલે કે થયો ને સિઝનલ બિઝનેસ. હવે જો દાખલા તરીકે ઉનાળાની સિઝન છે તો તમે કેરી, તરબૂચ જેવી વસ્તુ લાવી શકો છો. શિયાળામાં જામફળ જેવી વસ્તુ લાવીને વેચી શકો છો, બરાબર. આમાં તમારે શું કરવાનું રહેશે કે એક લારી અથવા તો પાથરણું જે તમારે લાવવાનું, કોઈ જગ્યા નક્કી કરવાની છે. તમે ત્યાં પાથરીની પણ ધંધો કરી શકો છો, અથવા કોઈ સ્ટોલ બનાવી શકો છો, અથવા એની જગ્યાએ એક લારી 8 થી 12 હજારના અંદર તમારે લારી આવી શકે છે, બરાબર. અને એના પછી તમે જે સિઝન હોય એના ફ્રૂટ લાવી શકો છો અને ફ્રૂટ વેચી શકો છો. નફો તમારા રીતે સેટ કરી દેવાનો કે ચલો ભાઈ મને 500 કિલો પડ્યું, એટલું બધું તો ના કે 100 રૂપિયામાં કિલો પડ્યું તો હું 120 કે 130 કિલો વેચીશ, બરાબર. એ રીતે નફો સેટ કરીને તમે ફ્રૂટ્સનો ધંધો કરી શકો છો. અને એટલી ગેરંટી આપું છું કે તમે મહિનાના અંદાજે 15 થી 20 હજાર રૂપિયા તો આરામથી કમાવી લેશો. પાંચમા બિઝનેસની વાત કરીએ તો લગ્ન સમારંભમાં મિનરલ વોટરના કેન અને આઈસ સપ્લાયનો બિઝનેસ, બરાબર. સમયગાળાની વાત કરીએ તો નવેમ્બર થી ફેબ્રુઆરી અને એપ્રિલ થી મે સુધી, એટલે કે આપણા લગ્નગાળામાં તમે આ બિઝનેસ કરી શકો છો. આમાં થોડી મૂડી વધારે હોઈ શકે છે, બરાબર. વધારે મૂડી એટલે કે આમાં તમારે પાણીના કેન અને આઈસના બોક્સ લાવવા માટે થોડી રકમ, એટલે કે 15 થી 30 હજાર રૂપિયા એટલા જોઈશે, બરાબર. પરંતુ જો હું તમને એક સલાહ આપું ને, તો જો તમારા પાસે કોઈ સાધન હોય, બરાબર, અથવા તો સાધન ના હોય, એટલે કે એક છોટા હાથી અથવા તો કોઈ છગડો કે રિક્ષા જેવું નાનું મોટું સાધન હોય તો તમે આરામથી આ બિઝનેસ કરી શકો છો. કઈ રીતે કરવાનો હોય છે? જો તમારા જોડે ના હોય તો તમે કોઈ મિત્ર કે કોઈ એવો વ્યક્તિ જોડે આ કોન્ટ્રાક્ટ કરી શકો છો કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે એને તમારે આપવાનું, એને તમારે એનું ભાડું આપી દેવાનું. આ બિઝનેસ કરવાનો કઈ રીતે છે હું તમને સમજાવું. જો કોઈ આરઓનો પ્લાન્ટ ચલાવતો હોય, બરાબર, એ વ્યક્તિ જોડે તમારે કોન્ટ્રાક્ટ લઈ લેવાનું કે તમારા ગામમાં કે ગમે તે અલગ અલગ ગામમાં જ્યારે પણ લગ્ન પ્રસંગ કે એમાં કેનની જરૂર પડશે પાણીની, તો તમે એના ત્યાંથી કેન લઈને તેના ત્યાં જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડશો. એના બદલામાં તમે વચ્ચે અંદર જે તમારે કમિશન મળતું હોય એ કમિશન લેશો, બરાબર, જે તમે ઓર્ડર એને અપાયો એના બદલામાં, બરાબર. અને તમારું ભાડું લેશો, એટલે તમારે કઈ ઇન્વેસ્ટ કરવાની પણ જરૂર નથી અને તમે બિઝનેસ કરી શકો છો. જો મિત્રો, આ હતા એવા સિઝનલ બિઝનેસો કે જે કોઈ ઓછું ભણેલું વ્યક્તિ હોય તો પણ એ કરી શકે, બરાબર. અને વિડીયોની અંતમાં હું તમને એવું કહીશ કે જો મિત્રો, નોકરીથી સપના પૂરા નથી થતા, બરાબર. સપના પૂરા કરવા માટે કોઈ પણ બિઝનેસ કરવો જરૂરી છે. આ તો ભાઈ નાના બિઝનેસ થયા છે, પરંતુ તમે આ એક બિઝનેસ કરો એવું જરૂરી નથી. તમે એક સાથે 2 થી 3 બિઝનેસ કરી શકો છો અને જો તમારામાં બુદ્ધિ હોય તો કોઈ એક બિઝનેસને મોટો પણ કરી શકો છો. અને એના સિવાયના પણ ઘણા એવા બિઝનેસો છે કે જે હું મારી ચેનલમાં અવારનવાર લાવતો રહું છું, બરાબર. અને આગળના જે બિઝનેસ મેં કહ્યા એના માટે એક ટીપ, તમારી એક સલાહ આપીશ તમને કે જેનાથી તમે બિઝનેસ સરખી રીતે કરી શકો. સૌથી પહેલી બિઝનેસમાં જરૂરી છે જગ્યા. જગ્યાની યોગ્ય પસંદગી એ બિઝનેસનું પૂરું રૂખ મોડી શકે છે, બરાબર. જો તમે સરસ જગ્યા પસંદ કરશો, બરાબર, એવી જગ્યા પસંદ કરશો કે જે માર્કેટમાં હોય, એટલે કે લોકોની નજર સમક્ષ આવે, તો ઓટોમેટિક તમારો બિઝનેસ વધવાનો છે. બીજું છે રોકડ વ્યવહાર. શરૂઆતમાં ઉધાર બંધ રાખો. શરૂઆતમાં બને એટલું ટ્રાય કરો કે તમે રોકડથી જ વ્યવહાર કરો, બરાબર. ઉધારને ટાળો, કારણ કે શરૂઆતમાં જો તમારે ઉધાર રાખશો તો તમે ઉધાર સમજી શકો છો કે શરૂઆતમાં નફો થવો ખૂબ જ જરૂરી છે ધંધો શરૂ કરવા માટે, કારણ કે તમારા જોડે મૂડી તો હોતી નથી. ત્રીજી વાત કરું તો ગ્રાહકો જોડે નમ્રતા ભર્યો વ્યવહાર, બરાબર. ગ્રાહકો જોડે મીઠી વાતો કરો, બરાબર, એટલે કે સારી રીતે વાત કરો. મીઠી એટલે એવું નથી કહેતો કે મીઠી વાતો કરવાની વસ્તુ સારી નહીં વેચવાની. મીઠી વાત કરવાનો અર્થ એવો છે કે એમના જોડે વ્યવહાર સારો રાખો, બરાબર. તમારો સ્વભાવ સારો રાખો, જેથી કરીને ગ્રાહક તમારા જોડે ફરીથી પાછું આવે, બરાબર. તો આટલે આપણે વિડીયો એન્ડ લાવીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે આમાંથી કયો બિઝનેસ તમને ગમ્યો અને તમે કયો બિઝનેસ કરવાના છો. અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજ્જુ બિઝનેસ.